તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ સરસ એવી ફટાફટ કોઈ ઓવન કે કોઈ પણ જરૂર વગર કઢાઈમાં બનાવીશું અને એકદમ સરસ એવી સુપર સ્પોન્જી વધેલા ઘટેલા બિસ્કિટમાંથી કેક બનાવીશું। તો તમારી પાસે જે પણ બિસ્કિટ અવેલેબલ હોય, કોઈ પણ બિસ્કિટ સોલ્ટેડ કે અનસોલ્ટેડ, તો કોઈ પણ બિસ્કિટ તમે લઈ શકો છો અને આ રીતના એકદમ સરસ એવા નાના નાના ટુકડા કરી લેવાના છે હાથેથી જ, અને પછી એને મિક્સર જારમાં લઈ અને એનો પાવડર બનાવી લેવાનો છે। તો કોઈ ટુકડા કચરા રહી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। જ્યારે પણ દૂધ એડ કરીશું ત્યારે એકદમ સરસ એવા ટુકડા જે પણ રહી ગયા હશે એ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને દૂધ પણ આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર લેવાનું છે। તો અહીં 1 કપ જેટલો બિસ્કિટનો ભૂક્કો છે, તો એની સામે આપણે 1/4 કપ જેટલું દૂધ જોઈશે ને જરૂર પડે તો તમે વધારે 1-2 ચમચી દૂધ એડ કરી શકો છો અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે। તો તેલ રિફાઇન્ડ લેવાનું છે, કોઈ પણ સ્મેલ આવે એવું તેલનો ઉપયોગ કરવાનો નથી। જો સ્મેલ એવું આવે એવું તેલ હશે તો આપણે કેકમાંથી સ્મેલ આવશે, જે ખાવામાં સારી નહીં લાગે। તો પછી આપણે થોડું દૂધ એડ કરતા જઈએ અને આ રીતે વિસ્કરની મદદથી એકદમ સરસ એવું રિબિન કન્સિસ્ટન્સી આવે એવું કેકનું બેટર બનાવી લેવાનું છે। તો જોઈ શકો છો એક જ ડાયરેક્શનમાં આપણે ફેંટવાનું છે, જેથી કરીને મોટા ટુકડા હશે તો પણ આ સમયે એકદમ સરસ એવા મેલ્ટ થઈ જશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તો બસ હવે આપણે અડધી 1 અષ્ટમાઉસ ચમચી જેટલો બેકિંગ સોડા કે ભજીયામાં નાખવાનો જે સોડા આવે છે એનો ઉપયોગ કરે છે મેં। બેકિંગ પાવડર ના હોય તો પણ કેક બની શકે છે, તો બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો છે મેં। તો એકદમ સરસ એને ફીણી લેવાનો છે અને આ રીતની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી આપણે એને ફેંટવાનું છે। તો અહીં મેં ટીનનો ઉપયોગ કરે છે, પણ તમારી પાસે ચાની તપેલી કે જે પણ અવેલેબલ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો। અને અંદર મેં ઓળી પેપર એડ કર્યું છે, અને ઓળી પેપર ના હોય તો તમે થોડું ઓઇલ ગ્રીસ કરીને મેંદાનો છંટકાવ કરીને બેટર એડ કરી શકો છો અને બેટરને પછી થોડું થપથપાવવાનું છે, જેથી કરીને જે પણ એર બબલ હોય એ નીકળી જાય। અને આ રીતે કઢાઈને 5 મિનિટ પહેલાં ગરમ કરી લેવાની છે અને ત્યાર પછી આપણો કેકનો ટીનને મૂકી દેવાનો છે અને 20 મિનિટ સુધી આપણે એને થવા દેવાની છે। 20 મિનિટ થઈ જાય પછી આપણે ચમચી કે ચપ્પુની મદદથી ચેક કરી લેવાની છે। તો જોઈ શકો છો એકદમ સરસ એવી સુપર સ્પોન્જી આપણી કેક બનીને રેડી થઈ ગઈ છે। તો એકદમ ફટાફટ બની જાય છે મિત્રો, કોઈ પણ વસ્તુની જરૂર નથી અને કોઈ પણ વ્યક્તિ આ કેક બનાવી શકે છે। એકદમ ઇઝી રેસીપી છે। તો એને ઠંડી થવા દેવાની છે, લગભગ અડધો કલાક ઠંડી થાય પછી જ આપણે કેકને ડીમોલ્ડ કરવાની છે, નહીં તો કેક તૂટી જાય કે એવું બધું થઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે। એટલે આપણે કેકને અડધા કલાક રેસ્ટ આપ્યા પછી જ એને ડીમોલ્ડ કરી લેવાની છે। તો સાઈડ છૂટી પાડી લેવાની છે ચપ્પુની મદદથી। તો જોઈ શકો છો એકદમ સરસ એવી અને દેખાવમાં જ ગમી જાય એવી આપણી બિસ્કિટની કેક બનીને રેડી થઈ ગઈ છે। તો ફટાફટ તમે પણ આવી રેસીપી જરૂરથી બનાવજો। તો મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આ બિસ્કિટ કેક તમે ચાની સાથે પણ ખાઈ શકો છો, બચ્ચાને ટિફિનમાં પણ આપી શકો છો કે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો। એકદમ સરસ અને સુપર લાગે છે અને ગરમા ગરમ ખાઈ પણ શકો છો। તો એકદમ સરસ એવી ચોકલેટ કેક આપણી રેડી થઈ ગઈ છે। તો એકદમ સરસ એવી ડેલિશિયસ તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સુપર સ્પોન્જી પણ બની છે, જે તમે સ્પોન્જ જોઈને જ ખબર પણ પડી જતી હશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।